ભાગ્યા આપણે બધા રાખ્યા ભાગ્યા આપણે જે ઓલા ભાડાને રોકવો નથી લોકો ઉપર લગન છે ને એના ભાડાને લગન એ ભાડા લગન એવું છે એ જો એકલો કરી લેતો મારો ભાઈ પછી પડ્યું તું ટ્રેક્ટર સર્વિસ આવી ગયા લેવા અહીંથી ભાણુભાને કરવાનો રવાના અમે ટ્રેક્ટર લઈને ભાગ્યા આમ હવે અંદર જવા દે ગાડી અંદર જવા દે દેખાવનું જ રાખ્યું એમાં ડીઝલ નાખવાના નહીં હોય કેદુનું ભર્યું આમને આ ટાયર નાખવાનું કે તો 8 ફોલના મોટર વસામાં પ્રોજેક્ટર ઓડું તમારું કીધી 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 કીધીનું સાસુ બાસું પણ એમ જો આનું સાસું પડ્યું છે અહીંયા ઓઇલ બોઇલ ચેન્જ કરીને સર્વિસ બર્વિસ કરીને લઈ લે પટમાં પછી ભાગીએ બિલિંગ કરાવી નો પલર વધી મારા કર લેગા લઈ ગયા ને પાણું પટમાં પછી ભાણુભાઈ ભાગવાના છે ગામડે આપણે ભાગ્ય પછી ખેસરે કેમ કે મેં તેને જે આપવાનું છે ભાણુભાઈ કાઢી લે પટમાં બિલિંગ કરીને ઓઇલ ચેન આન તેની બિલ થયું હોય બધું કરીને ભાગીએ હું કપિલભાઈ બધા થેસરે એટલે કરી દે બધું સારું થેસરમાં પાછા વેરગા છે આપણે થેસરમાં હજી માંડવી ઘણી બાકી છે કાઢવાની 60-70 વીઘાને કાઢી નાખીએ પછી મૂકી દઈએ સાઈડમાં બધી કંઈક વાવેતરનું વિચારીએ આમાં હવે તો ભાગીએ આપણે હવે પછી પાછા સેસરમાં ઉગડું આવ્યા છે પછી જોડીને પાછા ધબધબાથી બોલાવીએ મારે ગૌતી પડ્યું છે અહીંયાથી મૂકીને વહી ગયા હતા ભાણું પણ ડીઝલે નાખવાનું હતું સર્વિસમાં મૂકવાનું હતું તો બધું જો અહીંયા છોડીને વહી ગયા હતા કપિલભાઈ ભાણુંમાં કપિલભાઈ પાછા ઉતરી ગયા લગાડી દે પાછું જોડી લઈ પાછું હા મેન પંપ નાખલાવો ને
ગિરીશના બોમ્બ બોમ્બને બધું નાખીને બધું ઠેકાણે કરીને વાતે કરીએ, પછી ઠેકાણે લઈ જઈને બધું કરીએ ચાલુ પાછું. અને ભાણુભાઈ કપિલને ચોખ્ખું તો સારું રાખ્યું છે, ચકાચક ક્લીન એન્ડ નીટ એન્ડ ક્લીન. ભાઈને કહું દે એવો ચકાચક પીડ્યું છે. પછી ફાઇનલી કરી દીધું ચાલુ આજે, એટલે જોકે ચાલુ જ છે. આપણે પાછા મશીન આવ્યા છે આજે કેટલા દિવસે. હાલે ભાઈને કહું દે ધૂળમાં કંઈ બાકી છે ને, તો જાણે એમને ઘડીઓ હાલે છે, ફૂલ ધૂળ છે, અતિ છે, એમ કંઈ બાકી જ નહીં. જ્યારે કોઈ બહુ રાતી બોલે છે ધૂળની, ગેરબોક્સ ઉપરના આવે છે ધૂળ, બહુ રાતી બોલે છે. ભાઈને કહું ધૂળ ફૂલ છે. હા કપિલભાઈ થાય આપણે ઉપર તમને બતાવું એક ધૂળ આવે છે, તમે કાયદેસર ઘડીઓ હાલતું એવું લાગે છે. રોડવો તો પારો પારો દેખાય છે ને, કે ધૂળ જ છે, ફૂલ હતી છે, એમ કે બાકી જ નહીં ધૂળમાં. જો તમે સાઈડમાં મોટા મોટા ગંડા આવે રહ્યા છે, લગભગ તો ઉપાડવામાં ખેરી જ નહીં હોય એવું લાગે છે. ઉપાડીને મૂકી દીધી છે. પાછળ લેવામાં મજૂરને રાયડું બોલાવે છે. જો નીકળા ગરબા છે, ઘડીઓ હાલતું એવું લાગે, ભાડા પડી બોલાવે છે મોટા મોટા ગંડા. 28 નંબર છે, એટલે આમાં દેખાતી એ નથી 28 નંબર માંડવી એટલી બધી ધૂળમાં. અને પાથરા લેવામાં પડી જાય છે, એમ એવો પાથરો હજી ભેગો પડી જાય પત હવે કચડી ગઈ માંડવી. કેમ કે ફૂલ ભૂર પવન તડકો હવે બક્કા બોલી ગયા હાલે એકલા. જો તમે હવે એને હાસવી જોઈએ ભાઈ ત્યાંને, એટલે એક ઠેકાણે પડી જાય એટલે વયો વયો હાલે છે. કપિલભાઈ હાકે છે. આપણે બહુ હજી સીટમાં તો ચડતા નથી, કારણ કે ડમરો ઘરનો બહુ ઉડે છે. હજી થોડોક તમે ધ્યાન રાખીએ તો વાંધો ન આવે, ને કે વળી પાછો વરાકડો આવી છે તો વળી પાછી દઈ નાખશે. હવે ધબધબાથી બોલે ભાઈને કહું તમને બતાવું ધૂળ પાત્રામાં ગંડા છે. પાત્રો ઉપાડે એટલે પડી જાય, સારી કોઈ ધૂળ જ પડે રહી છે. જો તમે પાત્રો માન ઉપડે છે, અને માંડવી હાવ પતળી ગઈ છે, મોકરી પડી નીકળે. ગંડા જ છે, કારણ કે નીચે તરીએ ગંડો રોઈતો હોય એટલે પાત્રો પડી જાય. એવા ભાઈને પાત્રો પડી ગયો, કારણ કે વજન વધી જાય પાથરાથી, તળીએ વજન વધી જાય એટલે માંડવી ભાંગીને હાથમાં જ મુકાઈ જાય. મોટા મોટા ગંડા જ છે નીકળ્યા. મશીનમાં વડાપડી બોલે છે અંદર, કે ભાંગવું તો કરી એને ગમે એ નોખું તો કરવું, દોડવાનું હોય તો ધૂળ નોખી કરીને એને પુગાડવી ઠેકાણે માથે. એક ખાસ છે આમાં આ મશીનમાં, હુકામ ના પૂગે ધૂળ, ગમે એવું હોય ને કદાચ હુકામ હાવ પૂગે જ નહીં. માંડવીમાં બધી આવી જાય. જો મોટા મોટા ગંડા છે, માંડવી ભૂલ બતળી ગઈ છે એટલે મુકાઈ જાય છોડવો હાથમાંથી. મોટા મોટા ગંડા હોય એટલે મુકાઈ જાય. કપિલભાઈ ઘૂમરા મારે છે, હોવે રેડિયો હાલે છે 20 mm 40 mm વેટ મિક્સ કીધો રોડ બનાવવામાં હાલે એમ છે માલ કીધો. હા આનું કરતું મોટું મળતા હાલે તો પછી એમાં ધબધબાથી બોલાવીએ. બેરિંગ જરીક દેવાય તો જાય આમાં, કેમ કે ધૂળમાં ચાલવું સતત. બંધાશ છે મોટા મોટા પાત્રો માન પૂગે, ત્યાં જઈને અંદર જાય એટલે ભડા ભણી ફેફાર નીકળે. હાલે અમે ભાઈને કહું મનમાં ઉપડે પાત્રો ધૂળ એટલે એમાં કંઈ નેક્સ્ટ લેવલ. પછી ઠપ કરી લે ચૂસકી ચા પાણીની, એટલે જરીક કોટો આવી જાય. ભાઈને કહું બધા મજૂરને બધા બેસી ગયા ચા પીવા. વળી પાછું ચા પીને કરી દે આગળ ચાલુ. ભૂકાનું કટિંગ બટિંગ તો એકલા જ થાય છે. આ છે 1992-93 મોડલ 245.
જૂનવાણી હોનો લકડકાટી બોલાવે જાય છે ભાઈ માંડવી ભરવા. આપણે બે ગયા એમાં આપણે બેઠા હતા હેડે શાંતિથી ખૂણે થોડું એડિટિંગ કરતા હતા. પૂગી ગયા થલવેલી માંડવી આમાં એટલે વાંધો ન આવે. હવે તમે આગળ વાંધો એટલે ટાંકી ભરાઈ ગઈ છે, વાંધો બીજો તો શું આવે અમે કરી નાખીએ ખાલી. પછી આમાં જોવો તમે આગળ નીકળી ધોળે જ છે, કારો કોપ ધોળી છે એમ. માંડવી તો જવલ છે, નંબરે અસુટ ઉડે જાણે એમ થાય કે ધૂળનું ટેલર ભરાય છે સીધું. નેક્સ્ટ લેવલ ધૂળ છે એમાં કંઈ બાકી જ નથી. હવે સાચવવું તો પડે, માંડવ્યું વેરંટી વધી જાય એટલે પછી ઉપનેરે તો પૂગે નહીં આ પાથરો. એ ભર કેમ કરવાની, એ કેમ ત્યાં પુગાડવું નહીં, પગર ને દુનિયાનું થાય. કરી નાખીશ ખાલી ટાંકી વહેલી ભરાઈ જાય છે ભૂકાની પહેલાં. મોડલ છે વધી જાય 5 કલાક આપી નાખીએ. કલાક હોય તો 4 કલાક ચાલે. અમારી તો હવા બેગ પડી 4 કલાક ચાલે. 761 4 વખત લઈને નીકળ્યા હતા. 761 વધી ગયા ઘડીક આપણે માથે બાંધે ટાઈટ લાગે થોડી પડવાયું છે. હવે એટલી ઘડી મજૂર આપે જોયું કેમ કે હજી તો અહીંયા નહીં જ છે 40-45 વીઘા અને એની બાજુમાં પાછું 30 વીઘાનું છે. 80 વીઘા તો અહીંયા નહીં જ છે. એ પછી જે આપણી માંડવી બાકી છે કાઢવાની વંથલીવાળી, બધી વારો આવે નહીં આવે. માંડવી ખૂટતી નથી હજી, આપણે વંથલીવાળી આખી બાકી જ છે કાઢવાની. અને એક મશીન પુગાડવામાં લોસા થાય એને તમે પુગાડી દો એક બે દો હાલે. ભાઈને કહું છું બખાટી બોલાવીએ આમાં ધીરે ધીરે થાય એટલું ઓછું. હવે પડી ગઈ હાઈ હાલે ગાંધેડાની હિમમાં જૂનાગઢની બાજુમાં કપિલભાઈ મચ્છરિયા હવા એટલે ફટાકડા ફૂટે છે. પછી તો નદી છે લગ્ન બગન નહીં છે ને એવો તમે આપણે લગ્ન બાજુ બોલાવીએ છીએ. અને તબિયત બહુ મેળે નથી એટલે બહુ એવી ખાસ મજા નથી આવતી આપવાની. આજનો હતો આ વિડીયો, તમને કેવોક લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ પાછા નવા વિડીયોમાં.